Now, this will be the third part of our chapter electrostatics. આપણો ત્રીજો પાર્ટ છે. ચાલુ કરી નાખીએ. ધ્યાન દેજો બધા. આઈ હોપ કે તમે રોજનું રિવિઝન કરતા હશો અને નોટ્સ વ્યવસ્થિત બનાવતા હશો. તો અહીંયાથી આપણે આજે ચાલુ કરશું, કંડક્ટરથી જ ચાલુ કરશું અને પછી બીજા બધા મટીરિયલ હું તમને શીખવાડતો આવીશ. હવે આપણે જોયું હતું લાસ્ટ ટાઈમ કે કંડક્ટર એટલે કંડક્ટરમાં કોણ કોણ આવે? કોપર, એલ્યુમિનિયમ, સિલ્વર, ગોલ્ડ, સિલ્વર એન્ડ ગોલ્ડ. આ બધા કેવા છે? કંડક્ટર. હવે આની ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી આપણે કહીએ કે સારી છે, એટલા માટે જ આપણે કોપર અને એલ્યુમિનિયમને આપણે વાયરમાં યુઝ કરીએ છીએ. તો કોઈ આપણને એમ પૂછે કે એનું કારણ શું છે, તો એનું કારણ એક જ છે કે એની અંદર ફ્રી ઇલેક્ટ્રોન હોય છે. શું હોય છે? ફ્રી ઇલેક્ટ્રોન. એ ફ્રી ઇલેક્ટ્રોનના કારણે જ આપણે એને કંડક્ટર નામ આપેલું છે. હવે આ જે એક્ઝામ્પલ છે જે ઈ બહુ સમજવાનું છે. સમજી લ્યો, આપણે લાસ્ટ ટાઈમ કર્યો હતો તો પણ જરાક આપણે રિવાઇઝ કરી નાખો. હવે સમજી લ્યો આ એક કંડક્ટર છે, તો કંડક્ટર હશે અને આપણે એની બાજુમાં નેગેટિવ ચાર્જ લઈ આવ્યા. શું લઈ આવ્યા છીએ આપણે? નેગેટિવ ચાર્જ. તો હવે તમને ખબર છે કે નેગેટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ ઈ બને શું થશે? રિપલ્શન થશે. રિપલ્શન એટલે એકબીજાથી દૂર જશે. એવી જ રીતે આ બેઝિક પ્રિન્સિપલ છે. આના કારણે અંદરના ઇલેક્ટ્રોન જે કંડક્ટરના હશે ઈ અહીંયાથી અહીંયા આવી જશે. એના ઉપર ફોર્સ લાગશે, એના કારણે આ ઇલેક્ટ્રોન એક્સેલરેટ થશે, જે આપણે આ ફિગરમાં બતાવેલું છે. એવી જ રીતે હવે સમજી લો કે પોઝિટિવ ચાર્જ લઈ આવ્યા. હવે અહીંયા આપણે પોઝિટિવ ચાર્જ લઈ આવ્યા છીએ, તો હવે શું થશે? પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ ઈ બંને વચ્ચે શું થશે? અટ્રેક્શન. અટ્રેક્શન થશે એટલે એનો મતલબ ઈ કે ઇલેક્ટ્રોન, અહીંયાના જે ઇલેક્ટ્રોન અમુક હશે ઈ ઇલેક્ટ્રોન ઉપર ફોર્સ લાગશે અને ઈ બધા ઇલેક્ટ્રોનો એક્સેલરેટ થઈ જશે, એટલે ઇલેક્ટ્રોન બધા અહીંયા જમા થઈ જશે અને જે પોઝિટિવ ચાર્જ છે ઈ અહીંયા જમા થઈ જશે. એક વસ્તુ યાદ રાખજો, આનો નેટ ચાર્જ કન્ઝર્વ રહેશે. નેટ ચાર્જ would be conserved. અને ખાસ સમજવાનું છે આપણને, નેટ ચાર્જ હશે એ હંમેશા કન્ઝર્વ રહેશે. આને કહેવાય શું? આપણે નામ આપી શકીએ આપણે એક્સચેન્જ ઓફ ચાર્જીસ. એક્સચેન્જ ઓફ ચાર્જીસ તો ન કહી શકીએ આપણે, બટ ચાર્જીસની પોઝિશન ચેન્જ થશે. આપણને એટલું યાદ રાખવાનું છે, અહીંયા નેગેટિવ ચાર્જ છે તો અહીંયા નેગેટિવ ચાર્જ તો છે, તો અહીંયા પોઝિટિવના ચાર્જ જમા થઈ જશે. Now, next type of electrical material, that is called insulator. Insulator ના એક્ઝામ્પલ આપણે પહેલે તો સમજીએ. ડિસ્ટિલ્ડ વોટર, એ તમે કેમિસ્ટ્રી લેબમાં યુઝ કરો છો ઈ છે. આ ડિસ્ટિલ્ડ વોટર, વુડ, પ્લાસ્ટિક. તમે એમ પણ કહી શકો કે અહીંયા there would be rearrangement of charges. તમને એક શબ્દમાં જો ડિસ્ક્રાઇબ કરવું હોય તો તમે એમ પણ કહી શકો rearrangement of charges. પાછા આવી જાય. હવે આ ઇન્સ્યુલેટર જે છે, ડિસ્ટિલ્ડ વોટર, વુડ ને પ્લાસ્ટિક. હવે ઇન્સ્યુલેટર એટલે જેની ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી કેવી હોય? એકદમ પુઅર. ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી એટલી સારી ન હોય. ફોર એન એક્ઝામ્પલ વુડ. એટલે તમે વુડમાં ચાર્જીસ
ફ્લો ન થઈ શકે. એટલે આપણે શોર્ટમાં સમજવું હતું કે આપણે શોક ન લાગી શકે. હવે ઇન્સ્યુલેટરમાં આપણને સમજીએ આવા જ ને આવા જ એક્ઝામ્પલની એક વાત સમજજો. સમજી લ્યો કે આ ઇન્સ્યુલેટર છે. શું છે? ઇન્સ્યુલેટર. અને આ ઇન્સ્યુલેટર કને તમે નેગેટિવ ચાર્જ લઈ આવે. તો હવે જેમ આનામાં રીઅરેન્જમેન્ટ ઓફ ચાર્જીસ થતું હતું એમ અહીંયા રીઅરેન્જમેન્ટ ઓફ ચાર્જીસ થશે નહીં. આ ખાસ સમજો. there would not be any rearrangement of charges. There would not be any rearrangement of charges. અહીંયા કોઈ પણ ચાર્જનું અરેન્જમેન્ટ થશે નહીં. એનું કારણ શું છે? કારણ સિમ્પલ છે કે આ ઇન્સ્યુલેટર છે. ઇન્સ્યુલેટરની અંદર ફ્રી ઇલેક્ટ્રોન્સ હોય નહીં. ફ્રી ઇલેક્ટ્રોન્સ હોય નહીં. બરાબર, તમે લખી લેજો. આ ઇન્સ્યુલેટર છે. ઇન્સ્યુલેટરની અંદર ફ્રી ઇલેક્ટ્રોન્સ હોય નહીં. So we can say that there would not be any rearrangement of charges. Charges નું rearrangement થશે નહીં. હવે તમે અહીંયા નેગેટિવ ચાર્જ લઈ આવ્યા હતા. હવે નેગેટિવ ચાર્જની જગ્યાએ તમે પોઝિટિવ ચાર્જ લઈ આવશો તો પણ રીઅરેન્જમેન્ટ ઓફ ચાર્જીસ નું અરેન્જમેન્ટ થશે નહીં. આને ખાસ તમે યાદ રાખજો. ઇન્સ્યુલેટર હોય તો ઇન્સ્યુલેટરમાં ચાર્જીસ નું અરેન્જમેન્ટ થશે નહીં. વેરી સિમ્પલ. એકદમ સિમ્પલ રીતે સમજો. આ બહુ કોન્સેપ્ટ કામનો છે. હજી આપણે ફિગર સ્ટ્રો કરી અને સમજીએ કે થશે શું. બટ ધીસ આર ધ ટુ બેસિક પ્રિન્સિપલ્સ. આને ખાસ સમજજો. હવે આગળ વધીએ. થોડાક આપણે એક્ઝામ્પલ્સ લઈએ. ફોર એન એક્ઝામ્પલ, આ એક મેટલ છે. શું છે? મેટલ છે અને સમજી લો તમે એની બાજુમાં પોઝિટિવ ચાર્જ લે. તમે અહીંયા પોઝિટિવ ચાર્જ તમે લઈ આવ્યા છો એટલે અહીંયાના બધા ઇલેક્ટ્રોન્સ જે પણ હશે એ બધા અહીંયા ભાગશે. આ ખાસ સમજવાનું છે. ઇલેક્ટ્રોન્સ બધા અહીંયા ભાગશે કારણ કે આ મેટલ છે. શું છે? મેટલ. અને એની જગ્યાએ જો ઇન્સ્યુલેટર હોય, શું હોય? ઇન્સ્યુલેટર. અને અહીંયા તમે પોઝિટિવ ચાર્જ લઈ આવો કે પછી તમે નેગેટિવ ચાર્જ લઈ આવો, કાંઈ પણ અહીંયા થશે નહીં. there would not be any rearrangement of charges. હજી એકવાર લખી નાખું. there would not be any rearrangement of charges. There would not be any rearrangement of charges. Charges નું અરેન્જમેન્ટ થશે નહીં, અહીંયા થશે. એટલે તમે કહી શકો કે there would be arrangement of charges in case of matter. અને બીજું અહીંયા તમને પોઝિટિવ લઈ આવે, હવે તમને નેગેટિવ લઈ આવવો હોય તો અહીંયાના જે ઇલેક્ટ્રોન જે છે શું થશે? રિપલ્શન થશે. શું થશે? સોરી, અહીંયા આપણે જરા ઊંધું લખી નાખ્યું છે. અને પોઝિટિવની જગ્યાએ નેગેટિવ પર નાખો તો રિપલ્શન થશે ને, તો દૂર જશે. અહીંયા નેગેટિવ ચાર્જ લઈ લેજો. હવે અહીંયા આપણે પોઝિટિવ ચાર્જ લઈ લઈએ. અહીંયા આપણે પોઝિટિવ ચાર્જ લઈ લઈશું એટલે અહીંયાના બધા ઇલેક્ટ્રોન
અહીંયા આવશે. હંમેશા યાદ રાખજો નેગેટિવ અને પોઝિટિવ વચ્ચે એટ્રેક્શન થશે. અહીંયા તમે નેગેટિવ ચાર્જ રાખ્યો તો દૂર ભાગશે. જો પોઝિટિવ ચાર્જ હશે તો ઈ ઇલેક્ટ્રોનને ખેંચશે, કારણ કે આ એટ્રેક્શન છે અને આ શું છે? રિપલ્શન છે. આ એક ઇમ્પોર્ટન્ટ થિયરી જે છે, આ બધા કોન્સેપ્ટ સમજવાના છે. સિમ્પલ યાદ રાખવાનું. અહીંયા તમે નેગેટિવ ચાર્જ લઈ આવ્યા છો તો આ નેગેટિવ ચાર્જ અહીંયાના નેગેટિવ ચાર્જીસને દૂર ફેંકશે, દૂર ફોર્સ લાગશે. there would be a force of repulsion. આના કારણે જ અહીંયાના ઇલેક્ટ્રોન બધા અહીંયા આવી જશે અને પોઝિટિવ ચાર્જ હોય તો અહીંયાના ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાઈ જશે. પણ એક વસ્તુ હંમેશા યાદ રાખજો, હજી એકવાર કહી દઉં, અહીંયાનો જે નેટ ચાર્જ હશે, આ બોડીનો નેટ ચાર્જ ઓલવેઝ કન્સર્વ રહેશે. net charge would always be conserved according to the law of conservation of charges. 2 મિનિટ આપું છું, લખી નાખો. પછી આપણે નવો આર્ટિકલ ડિસ્કસ કરશું. How an object can be charged. How an object can be charged. ઓબ્જેક્ટની ચાર્જિંગ કેવી રીતે થઈ શકે છે? એની 3 મેથડ છે. પહેલી તો છે મેથડ ઓફ ફ્રિક્શન. ફ્રિક્શનના કારણે, જો તમે પહેલા વિડિયો જોયો હશે ધ્યાનથી, તો મેં તમને કીધેલું હતું કે સિલ્ક અને ગ્લાસ રોડ એનામાં જે ચાર્જીસના જે એક્સચેન્જ થતા હતા એ ફ્રિક્શનના કારણે છે. એ તો આપણે હજી એકવાર ડિસ્કસ કરશું અને રિવાઇઝ કરશું, જરાક ડિટેલમાં સમજશું. બીજી મેથડ છે કન્ડક્શન. કન્ડક્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે, એના ઉપર ઘણા સમ્સ પણ છે, એ આપણે બધું જ આ વિડીયોમાં કરશું. પહેલી છે મેથડ ઓફ ફ્રિક્શન, બીજી છે કન્ડક્શન અને ત્રીજી છે ઇન્ડક્શન. શું છે? ઇન્ડક્શન. 2 મિનિટ આપું છું, બધું જ વ્યવસ્થિત લખી નાખું અને પછી આપણે આગળ વધશું. હવે આપણે આગળ વધીએ અને સમજીએ આપણે આ મેથડ. હવે આપણો ક્વેશ્ચન તમે જરા ધ્યાનથી સમજજો કે હાઉ એન ઓબ્જેક્ટ ઇઝ ચાર્જ. ઓબ્જેક્ટની ચાર્જિંગ કેવી રીતે થઈ શકે છે એ આપણે ડિસ્કસ કરશું. જો કાંઈ પણ લખવાનું બાકી હોય તો વિડીયોને પોઝ કરીને લખી નાખજો. આ બધી નોટ્સ બહુ જ કામ આવશે. હવે આપણે આગળ વધીએ. મેથડ ઓફ ફ્રિક્શન. વોટ ઓફ ફ્રિક્શન? મેથડ ઓફ ફ્રિક્શન. સમજો, મેથડ ઓફ ફ્રિક્શન એકદમ સિમ્પલ છે. આપણને ખબર છે કે આપણે પહેલા જ વિડીયોમાં આપણે અહીંયાથી ચેપ્ટર ચાલુ કર્યું હતું. આપણે સિલ્કનું કપડું લીધું હતું અને ગ્લાસ રોડ લીધો હતો. શું લીધો હતો? ગ્લાસ રોડ.
તો પણ ત્યારે મેં તમને કીધું હતું કે અહીંયા સિલ્ક નેગેટિવ ચાર્જ થઈ જાય અને તમારો ગ્લાસ રોડ પોઝિટિવ ચાર્જ થઈ જાય. જ્યારે તમે સિલ્કને ગ્લાસ રોડ સાથે તમે જ્યારે ઘસો ત્યાર પછીની વાત છે. તો એમાં થાય શું? સમજી લો કે આ સિલ્કના એટમ્સ છે અને એવી જ રીતે આ સમજી લો કે ગ્લાસ રોડના એટમ્સ છે. ગ્લાસ રોડ અને આ છે સિલ્ક. તો થાય શું? જ્યારે તમે આને ઘસો તો શું થશે? there would be exchange of charges. શું થશે? there would be exchange of charges. charges ના exchange થઈ જશે. એના કારણે જ સિલ્ક આપણો નેગેટિવલી ચાર્જ થઈ જશે અને ગ્લાસ રોડ આપણો પોઝિટિવલી ચાર્જ થઈ જશે. આ બધા એક્સપેરિમેન્ટલ છે અને સૌથી પહેલા જ્યારે આ બધા એક્સપેરિમેન્ટ કર્યા હતા ત્યારે બે અલગ અલગ વસ્તુ જોવા મળી હતી. તો એ બે અલગ અલગને ડિફરન્શિએટ કરવા માટે આપણે એકનું નામ પોઝિટિવ ચાર્જ રાખ્યું છે અને બીજાનું નામ આપણે નેગેટિવ ચાર્જ રાખ્યું છે. તો આ મેથડ છે ફ્રિક્શનના કારણે. અને બીજી કન્ડક્શન. કન્ડક્શન એકદમ સરસ મેથડ છે, તમે ધ્યાનથી સમજજો. હવે સમજો આપણા કને આ શેલ છે અને અહીંયા આપણે નેગેટિવલી ચાર્જ લઈ આવે. અહીંયા નેગેટિવલી તો બધા જ ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાઈ જશે અને અહીંયા આપણા પોઝિટિવ ચાર્જીસ ગોઠવાઈ જશે. બીજી રીતે સમજો. સમજી લો કે આ એક શેલ છે, આ એક બધા શેલ. યાદ રાખજો આ બધું કંડક્ટર છે. ઇન્સ્યુલેટરમાં કોઈ દી ચાર્જનું રીઅરેન્જમેન્ટ થશે નહીં. હવે આનામાં તમે જરાક ધ્યાનથી સમજજો શું થશે. સમજી લો આ પોઝિટિવલી ચાર્જ છે અને આ ન્યુટ્રલ છે. ન્યુટ્રલ છે એટલે એના ઉપર ચાર્જ નથી. આ ચાર્જિંગ થયેલો છે, પોઝિટિવ ચાર્જ અહીંયા છે. તો હવે આપણે શું કરશું? આપણે બંનેને ભેગા કરી દઈશું. તમે એમ સમજી શકો છો કે આ સમજી લો પોઝિટિવલી ચાર્જ છે, ઉપર પોઝિટિવલી ચાર્જ થયેલો છે અને આ ન્યુટ્રલ છે. હવે તમે બંનેને ભેગા કરી નાખ્યા છે. શું કરી નાખ્યા છે? ભેગા કરી નાખ્યા છે. હવે જરાક ધ્યાનથી સમજજો શું થાય. એક સર્કલ ડ્રો કરી નાખું એટલે વાંધો ના આવે. આ છે ન્યુટ્રલ. શું છે? ન્યુટ્રલ. ન્યુટ્રલ એટલે ચાર્જ નથી, એના ઉપર એકે ચાર્જ નથી. હવે તમે બંનેને ભેગા કરી નાખ્યા છે. આ પોઝિટિવલી ચાર્જ છે. તો હવે થશે શું? આના ચાર્જીસ આને પણ મળશે એટલે થશે આ. જો તમે બધાને ભેગા કરી નાખ્યા છે એટલે આના ચાર્જ આને પણ ચાર્જ મળશે. કેટલો મળશે એ આગળ હું તમને સમસમાં કરાવીશ. હમણાં એટલું સમજી લેજો કે આના જે પોઝિટિવ ચાર્જ જે છે, તમે એક્સક્યુઝ મી, આનો પોઝિટિવ ચાર્જ થયેલો છે, આ કેવો છે? ન્યુટ્રલ. તમે એકબીજાને અડાડ્યો છે, એના કારણે આના ઉપર ચાર્જ આવી જશે. હમણાં ખાલી એટલું સમજો કેટલું આવી જશે એ બધું જ હું તમને કરાવીશ. આ પણ પોઝિટિવલી ચાર્જ થઈ જશે. આનું ચાર્જ, ધીસ ઇઝ લાઈક ચાર્જિંગ બાય કોન્ટેક્ટ. તમે